ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને જવાબોને વિગતવાર સમજીએ. 1. પ્રશ્ન: પ્રાણીને કોઈ લક્ષ્ય તરફ દોરી જતી શરીરની આંતરિક સ્થિતિ એટલે? જવાબ: બી. પ્રેરણ. સમજૂતી: પ્રેરણ એ એક એવી આંતરિક શક્તિ છે જે વ્યક્તિ કે પ્રાણીને કોઈ ચોક્કસ લક્ષ્ય તરફ કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. 2. પ્રશ્ન: ભૂખ્યા માણસ માટે ખોરાક એ શું છે? જવાબ: સી. જરૂરિયાત. સમજૂતી: ભૂખ એ એક શારીરિક જરૂરિયાત છે અને ખોરાક તેને સંતોષે છે. 3. પ્રશ્ન: અભાવ કે વંચિતતાથી ઊભી થયેલી શારીરિક સ્થિતિને શું કહે છે? જવાબ: સી. જરૂરત. સમજૂતી: જ્યારે કોઈ વસ્તુની ઉણપ હોય ત્યારે શરીરને તેની જરૂરિયાત ઊભી થાય છે. 4. પ્રશ્ન: જરૂરતને પરિણામે ઉદ્ભવેલી મનોવૈજ્ઞાનિક સ્થિતિને શું કહે છે? જવાબ: બી. ઈરણ. સમજૂતી: ઈરણ એ જરૂરિયાતને કારણે ઉદ્ભવતી માનસિક સ્થિતિ છે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. 5. પ્રશ્ન: આપણી શારીરિક અને મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોને સંતોષવા માટેની વર્તનનો પ્રારંભ કરનાર, દિશા આપનાર અને ટકાવી રાખનાર પ્રક્રિયા એટલે? જવાબ: એ. પ્રેરણ. સમજૂતી: પ્રેરણ એ એક એવી પ્રક્રિયા છે જે આપણને કાર્ય શરૂ કરવા, તેને દિશા આપવા અને તેને ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. 6. પ્રશ્ન: ભૂખ્યા હોઈએ અને ખોરાક શોધવાનું શરૂ કરીએ તો કયો સિદ્ધાંત લાગુ પડશે? જવાબ: એ. પુશ. સમજૂતી: પુશ સિદ્ધાંતમાં આંતરિક જરૂરિયાત, ભૂખ, તમને કાર્ય કરવા માટે દબાણ કરે છે. 7. પ્રશ્ન: ભૂખ્યા ન હોઈએ છતાં આઈસ્ક્રીમ ખાવા લલચાઈ જઈએ તો કયો સિદ્ધાંત લાગુ પડશે? જવાબ: બી. પુલ. સમજૂતી: પુલ સિદ્ધાંતમાં બાહ્ય પરિબળ, આઈસ્ક્રીમ તમને કાર્ય કરવા માટે આકર્ષે છે. 8. પ્રશ્ન: જ્યારે કોઈ પ્રવૃત્તિ કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવાનું સાધન મટી જઈ સાધ્ય જ બની જાય છે તેને શું કહીશું? જવાબ: એ. આંતરિક પ્રેરણ. સમજૂતી: આંતરિક પ્રેરણમાં વ્યક્તિ પ્રવૃત્તિનો આનંદ લે છે અને તે પોતાના માટે કરે છે. 9. પ્રશ્ન: જ્યારે કોઈ પ્રવૃત્તિ આપણે પુરસ્કાર કે બદલો મળતો હોય તે માટે કરીએ છીએ તેને શું કહીશું? જવાબ: બી. બાહ્ય પ્રેરણ. સમજૂતી: બાહ્ય પ્રેરણમાં વ્યક્તિ બાહ્ય પુરસ્કાર અથવા સજાથી બચવા માટે પ્રવૃત્તિ કરે છે. 10. પ્રશ્ન: જરૂરિયાતને લીધે ઉદ્ભવતી તાણ કે ઉશ્કેરાટની આંતરિક સ્થિતિને શું કહે છે? જવાબ: બી. ઈરણ. સમજૂતી: ઈરણ એ જરૂરિયાતોને કારણે ઉદ્ભવતો તાણ અથવા ઉશ્કેરાટ છે. 11. પ્રશ્ન: ઈરણના લીધે ઉદ્ભવેલ તાણ કે ઉશ્કેરાટને ઘટાડવા પ્રાણી માત્ર પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન એ જ પ્રેરણ છે તેવું કયો સિદ્ધાંત કહે છે? જવાબ: બી. ઈરણ ન્યૂનીકરણ સિદ્ધાંત. સમજૂતી: આ સિદ્ધાંત જણાવે છે કે પ્રાણીઓ ઈરણને ઘટાડવા અને સંતુલન જાળવવા માટે કાર્ય કરે છે. 12. પ્રશ્ન: આપણે શારીરિક રીતે માફકસરની સક્રિયતા પસંદ કરીએ છીએ તેવું કયો સિદ્ધાંત માને છે? જવાબ: સી. જાગરૂકતા સિદ્ધાંત. સમજૂતી: આ સિદ્ધાંત સૂચવે છે કે લોકો શ્રેષ્ઠ પ્રદર્શન માટે જાગરૂકતાનું યોગ્ય સ્તર જાળવવાનો પ્રયાસ કરે છે. આ જવાબો પ્રેરણા અને આવેગના મૂળભૂત સિદ્ધાંતોને સમજવામાં મદદ કરે છે.